शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम सौम्या स्वागतम स्वागतम સૌને જય માતાજી, જય ભવાની। પરિશ્રમથી પ્રગતિ ભાગ 68 68માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પરિશ્રમથી પ્રગતિનો આછેરો પરિચય આપું તો જેઓએ શૂન્યમાંથી સર્જન કરી અને જે ટોચ લેવલ પર પહોંચ્યા છે અને ટોચ લેવલ પર પહોંચ્યા બાદ પણ જે સમાજને ભૂલ્યા નથી, સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા છે, એમની જે આવડત છે તેમનું માર્ગદર્શન દેતા રહ્યા છે, એ ઘરેણા સમાન વ્યક્તિત્વ ધરાવતા રાજપૂતોનો અતિથિ વિશેષમાં એક એમને આવકારીએ છીએ, એમની પાસેથી માર્ગદર્શન લઈએ છીએ અને આપ સૌ સુધી પહોંચાડીએ છીએ। આજના 68 એપિસોડમાં આપણા અતિથિ વિશેષ જે છે તેમનો આછેરો પરિચય આપું તો તે છે બા શ્રી દિવ્યાબા રામદેવસિંહ જાડેજા, જે ગુંગણના વતની છે। કુદરતે બધામાં કંઈક ને કંઈક આવડત આપી હોય, પણ એ આવડત પોતામાંથી બધાની સમક્ષ મૂકવી અને એ આવડતનો સદુપયોગ કરવો, તો આ એક અલગ પ્રકારનો આજનો આપણે વ્યક્તિત્વ, અલગ પ્રકારના અતિથિ વિશેષ। અને એમને એ ઝુંબા ફિટનેસ અને પાવર ગરબા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છે, એટલે એમાં એમની ખૂબ મોટી માસ્ટરી છે। જીમ ટ્રેનર છે અને નેશનલ પાવર લિફ્ટર પણ છે। ખૂબ અઘરી બાબતો, ઘણો બધો સંઘર્ષ કરી અને અહીં સુધી એક રાજપૂતાણી એ સમાજનું અને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે। તો એવા અતિથિ વિશેષને આજે એમની સાથે વાર્તાલાપ કરવા, ચર્ચા કરવા જઈ રહ્યા છે।
પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, સુંદર લેખિકા અને માઇન્ડ કોચ છે, વર્લ્ડ ક્લાસ કોચ છે, માઇન્ડ ટ્રેનર છે, વર્લ્ડ ક્લાસ કોચ છે, એટલે વક્તામાં તો કશું કહેવું પડે એવું જ ન હોય. સાથે સાથે મૂડી 24ના મહિલા પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, સાથે એક હમણાં જ 2 દિવસ પહેલા ન વિચારી શકાય એવું પ્લેટફોર્મ શ્રી મિત્તલબાને મળ્યું. એમની યશસ્વીતા અને એમની જે કલગીમાં એક નવું પીછું, અને એ પીછું એવડું મોટું, બહુ મોટા પ્લેટફોર્મ પર એમણે જીવન જીવવાની કળાથી લઈ અને એક કોર્સ એ પ્લેટફોર્મે આપ્યો. એમની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું. તો ચાલો આજે નિહાળીએ એક સુંદર મજાનો, એક અલગ પ્રકારનો એપિસોડ બાશ્રી દિવ્યાબા અને બાશ્રી મિત્તલબા સાથે. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સાહેબ. આપ સૌ જાણો છો એમ જયદેવસિંહ ગોહિલ સાહેબ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરે છે. આ કાર્યક્રમની લિંક બનાવી, કાર્યક્રમનું રેકોર્ડિંગ, કાર્યક્રમની વેબસાઇટ પણ બનાવી, એટલે નિસ્વાર્થ ભાવે પરિશ્રમથી પ્રગતિ આ કાર્યક્રમને સફળ બનાવવા ગોહિલ સાહેબ પણ સતત પ્રયત્નશીલ રહે છે અને નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે ગોહિલ સાહેબ જોડાયેલા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે અને ઘણી બધી સામાજિક કાર્યો કરી રહ્યા છે. અને આ કાર્યક્રમને સૌથી વધારે સફળ બનાવવામાં મોટા ભાગનું ટેકનિકલ ગોહિલ સાહેબ સંભાળે છે. થેન્ક યુ એના માટે ગોહિલ સર. બાશ્રી દિવ્યાબા, આપ ઝુમ્બા ટ્રેનર છો, તો પહેલા ઝુમ્બા એટલે શું ને ઝુમ્બા ટ્રેનર કેવી રીતના બન્યા એ અમારે જાણવું છે. જય માતાજી. સૌ પ્રથમ હું તમારો આભાર કે મારામાં કોન્ફિડન્સ એકચ્યુઅલી હતો જ નહીં આ પ્રોગ્રામમાં. તમે અને જયદેવ સાહેબ બે તમે મળીને મને જે કોન્ફિડન્સ મારો વધાર્યો કે આ તમારે જરૂર છે. તમારા જેવા વ્યક્તિઓ આગળ આવીને આવું બધું અગર તમારામાં છે, અગર કરવાની તો પછી આવો અને બોલો. એના માટેનો જે કોન્ફિડન્સ તમે વધાર્યો છે એના માટે સૌપ્રથમ તમારી આભારી છું બેયની. હવે તમે જે કીધું એવી રીતે કે ઝુમ્બા શું છે, જી. ઝુમ્બા એકચ્યુઅલી જોવા જઈએ તો હું અત્યારે પર્ટિક્યુલર કોઈ સમાજને લઈને વાત નહીં કરું, જી. પણ હા એટલું જરૂર કહીશ કે આપણા સમાજની અંદર ઝુમ્બાને કોઈ સમજનારું કોઈ વ્યક્તિ નથી. જી. હવે રહી વાત ઝુમ્બાની, આપણે વાત કરીએ તો ઝુમ્બા એક એવી વસ્તુ છે, ફિટનેસ વેરિએશન જ છે. એમાં જોવા જઈએ તો ઝુમ્બા ખાલી નથી કહેવાતું, ઝુમ્બા ફિટનેસ, બરાબર. તો જેમાં આપણે જોવા જઈએ તો જનરલી નાની મોટી એક્સરસાઇઝો, આપણે જમ્પિંગ જેક છે, સ્ક્વોટ્સ છે, બેઝિક એક્સરસાઇઝ જેને કહેવાય, પ્લેન્ક છે, આ બધું આપણે એક આરામથી કરવું હોય તો થોડા બોર જેવા થઈ જતા હોઈએ છીએ. કોઈ આપણને એમ કે તમે 20 સ્ક્વોટ્સ કરો તો તમે સ્ક્વોટ્સ કરવામાં 20 કાઉન્ટ કરશો. હવે ઝુમ્બામાં જે 20 સ્ક્વોટ્સ કરી લેશો ને મ્યુઝિક દરમિયાન તો તમને ખબર બી નહીં પડે. જી, રાઈટ. ઝુમ્બા એવી ફિટનેસ વેરિએશન વસ્તુ છે કે મ્યુઝિક સાથે કન્ટિન્યુઅસ 1 કલાક તમારો નીકળી જાય એ ખબર બી નથી પડતી. જી. પણ ઝુમ્બામાં શું છે, થોડું ડાન્સ ફોર્મમાં આવી જાય છે. એના હિસાબે દરેકને એવું લાગે છે કે ઝુમ્બા છે ડાન્સ. જી. ખાલી જોવા જઈએ તો દરેકનું એકને એક એંગલ એવું રહ્યું છે કે ઝુમ્બા એટલે ખાલી નાચવું. સીધો અને સરળ સાદો જે શબ્દ કહેવાય ને કે ઝુમ્બા શું કહેવામાં આવે છે કે સ્ટેજ ઉપર કોઈ નાચે છે ને આપણે એને જોવાનું છે. આ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. એટલે જોવા જાય તો ઝુમ્બા હું એમ નથી કહેતી કે દરરોજ કરવું જોઈએ. ઝુમ્બા વીકમાં 2 વખત કરાય. એરોબિક્સ છે, આ બધું કાર્ડિયો એક્સરસાઇઝ છે જે તમે છે ને કન્ટિન્યુઅસલી દરરોજ ના કરી શકો. જી, બરાબર. તો ઝુમ્બા વીકમાં 2 વખત લઈ શકો. પાવર ગરબા મેં તમને કીધું એમ હું પાવર ગરબા ઇન્સ્ટ્રક્ટર છું.
તો આ બધું હું 2 વખત પરફોર્મ કરતી હોઉં છું અને જી. કરાવતી હોઉં છું મારા ક્લાયન્ટોને. જી પણ સમજવું થોડું અઘરું છે આપણા અઘરું છે. અન્ય સમાજને. ઝુંબા ખાલી કહેવા માટે ઝુંબા હોય છે, પણ એકચ્યુઅલી 1 કલાક કોઈ વસ્તુને કદાચ કન્ટિન્યુ તમે 1 કલાક કોઈને જમ્પ કરવાનું કહેશો ને તો એને જી. ખ્યાલ આવશે કે 1 કલાક એટલે શું. જ્યારે જી. 1 કલાકમાં 16 સોંગ આવતા હોય છે 3 થી 4 મિનિટનું. જી એને કન્ટિન્યુઅસલી પૂરા કરવા એ તમને ખબર બી નથી પડતી, કારણ કે મ્યુઝિક વાગતું હોય છે. જી ઠીક છે, જી તો આ ઝુંબા છે. જી. મારા ખ્યાલથી હવે થોડું વેરિએટ આમ માટે અવેરનેસ આવી ગયું છે આપણા સમાજમાં, કે એવું નથી, પણ જોવા જાય તો થોડા હિડન છે જી કે આવે છે તો ખબર નથી પડતી ને એવી રીતે, જી. પણ લિટલ બિટ સમજે છે. જી જી સર, કોઈનું માઇક અનમ્યુટ છે તો ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અને હા, ઘણા બધા રાઇઝ હેન્ડ પણ કરી રહ્યા છે, તો જેટલા રાઇઝ હેન્ડ કરી રહ્યા છે એ બધાને લાસ્ટમાં બોલવાનો મોકો મળશે. અત્યારે આપણે અતિથિ વિશેષની જર્ની વિશે ચર્ચા કરશું અને લાસ્ટમાં જ તમે રાઇઝ હેન્ડ અને બોલી શકશો. અને બધા જ પોતાના માઇક પ્લીઝ મ્યુટ રાખજો, એટલે આમાં ડિસ્ટર્બન્સ ન આવી શકે. જી દિવ્યાબા, આપે બહુ સરસ વાત કરી. મને પણ એમ જ હતું કે ઝુંબા એક પ્રકારનો ડાન્સ હશે કદાચ, પણ તમે કીધું એમ એક એક્સરસાઇઝ ને ફિટનેસનો જ પ્રકાર છે, અને જેમાં તમે રસપૂર્વક એમાં ભાગ લઈ શકો છો, કે સોંગ વાગે છે ને તમે ડાન્સ કરો છો એવું સમજો છો, અને એમાં તમારા 10-15 મિનિટ કે અડધો કલાક જતો રહે તો ખબર ના પડે. પણ પર્ટિક્યુલર જે એક્સરસાઇઝ કરવામાં આવે છે ને એમાં આપણે ઘડિયાળ સામું જ જોઈએ, 5 મિનિટ જ કરવી છે, ચલો પૂરું. પણ મ્યુઝિકની સાથે જે વેરિએશન તમે કહો છો એ આવે છે, એના લીધે ઇન્ટરેસ્ટ સાથે તમે વેટ લોસ અને હેલ્ધી તમારા શરીરને રાખી શકો છો. બહુ સારો આ ઝુંબાનું તમે એક્સપ્લેન કર્યું, અને ઘણા બધાને આ નોલેજ પણ મળ્યું કે ઝુંબા શું છે. એ ડાન્સ નથી, એક એક્સરસાઇઝનો જ એક પ્રકાર છે. તો દિવ્યાબા, આપનું એજ્યુકેશન શું છે? એજ્યુકેશન અત્યારે હું કહીશ મારું તો કદાચ મારા ખ્યાલથી ક્યાંક ને ક્યાંક જેટલા બી અત્યારે મારી સાથે જોડાયેલા છે એ લોકોને નવાઈ બી લાગશે જી અને થોડો ઝટકો બી મળશે, કારણ કે અત્યાર સુધીમાં આ વસ્તુ જ્યાં જ્યાં કીધેલી છે એ લોકો માનવા તૈયાર નથી. જી બટ મારા થોડુંક મારા જીવનને એવું મેં બધું ટૂંકમાં સામનો કરેલો છે ને, કે જી. નાની ઉંમરમાં મારા મેરેજ થયેલા છે અને હું 10 વર્ષની હતી ને ત્યારે મારા પપ્પા એક્સપાયર થયા. તો એના પછી આપણા સમાજમાં તમને ખબર છે જોઈન્ટ ફેમિલીમાં રહીને ઘણું જી. બધું આપણે સ્ટ્રગલ કરવું પડતું હોય છે. જી તો હાજી. એ ધ્યાનમાં રાખીને મારું એજ્યુકેશન બહુ કહીશ તો હું ખાલી માત્ર 10th પાસ છું. તો અમારા માટે તો એ 10th પાસ કરતા પણ તમારું જે અત્યારે તમે આ જર્ની પરિશ્રમથી પ્રગતિને ઘણા બધા ઇન્ટરવ્યુ અમે તમે તમારા જોયા છે, તો એ 10th પાસ તો કોઈ પણ ડિગ્રીને પાછળ મૂકી દે છે તમારા જે સિદ્ધિઓ છે. એટલે એમાં તમારે ગિલ્ટી કે શરમ સંકોચ નહીં, પણ પ્રાઉડથી તમે કહી શકો કે હું 10th પાસ છું છતાં પણ આટલા આગળ છું. એટલે પાણી પીવું હોય તો પી લો દિવ્યાબા. જી અફસોસ નહીં કરો, તમે બહુ સારું કામ કરી રહ્યા છો, અને તમારા એજ્યુકેશનને તમે સાઈડમાં જ રાખી દીધું છે. તમારી સ્કિલ મુજબ તમે આગળ વધી રહ્યા છો, અને તમે જાણો છો કે અત્યારે કેટલી બધી ડિગ્રી હોય છે પણ જોબ નથી હોતી, અને દરેક વ્યક્તિ ડિગ્રી પાછળ દોડે છે, સ્કિલ પાછળ નહીં. અને તમે પરફેક્ટ વસ્તુને પકડી છે, તમારી સ્કિલને પકડી છે, એટલે એના માટે તમારે પ્રાઉડ ફીલ કરવાનું છે. મેં એટલા માટે જ એજ્યુકેશન પૂછ્યું કે ઘણા બધા એમ કહેતા હોય કે મારે આ ટ્રેનર બનવું છે કે આ ટ્રેનર બનવું છે, તો કઈ કઈ ડિગ્રી જોઈએ, કેટલું એજ્યુકેશન જોઈએ. તો એજ્યુકેશનનું એટલું મહત્વ નથી, તમારામાં જે સ્કિલ છે, તમારી જે આવડત છે ને તમે વિકસાવી રહ્યા છો. મારે એ પણ જાણવું છે, તમારા માટે બહુ બધા પોઝિટિવ મેસેજ આવ્યા છે, પ્રાઉડ બધા ફીલ કરે છે, એનાથી વિશેષ તમારે શું જોઈએ દિવ્યાબા? અને યોગ, એક્સરસાઇઝ અને ઝુંબા, આ ત્રણેયમાં શું ડિફરન્ટ છે? એવા પણ ક્વેશ્ચન અમને ઘણાએ મોકલ્યા છે, તો તમે ઝુંબાને સિલેક્ટ કર્યું છે, તો એ ત્રણેયનું ડિફરન્સ પણ અમને જણાવો. એકચ્યુઅલી જોવા જઈએ ને, તમને હમણાં કીધું એમ કે ઝુંબા છે એ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે, કન્ટિન્યુ મ્યુઝિક ઉપર કરવાથી, એટલે એ છે એક કાર્ડિયો એક્સરસાઇઝ છે. જ્યારે જીમ છે એમાં જોવા જઈએ તો આપણે મશીન વર્કઆઉટ કરવાનું હોય છે અને વેઇટ ટ્રેનિંગ કરવાનું હોય છે, ત્યાં વેઇટ સાથે તમારે કરવાનું છે. હવે રહી વાત યોગાની, તો યોગા કરવાથી મેન્ટલી જે કહેવાય ક્યાંક ને ક્યાંક એ સારું રહે છે. બીજી વસ્તુ એમાં કે આપણી ફ્લેક્સિબિલિટી, બોડીની જે ફ્લેક્સિબિલિટી, માણસ એમ કહેતો હોય કે એજ પછી એજ દેખાતી નથી, તો એ ક્યાંક ને ક્યાંક યોગા કરવાથી બહુ સારું માનસિક સંતુલન આપણું જે જળવાઈ રહે ને, એનું માત્ર રીઝન છે યોગા. બહુ આરામપૂર્વકની એક્ટિવિટી છે કે જે કોઈ પણ એજમાં કરી શકાય.
કરી શકાય, રાઈટ. ઝુંબા મેં તમને કીધું એમ એવું નથી. ઝુંબા છે એ 60 યર ઉપરના જે હોય છે ને એ બી કરતા હોય છે ઝુંબા. પણ ઝુંબાના અમુક થોડા ઘણા જે નાના મોટા એના પ્રિકોશન સાથે કરવું પડતું હોય છે. જેમ કે ની પ્રોબ્લેમ હોય તો નથી કરાતા ઝુંબા. હવે આમાં ની પ્રોબ્લેમ યોગા છે એ આપણે કરી શકીએ. તો જી. ક્યાંક ને ક્યાંક કાર્ડિયો એક્સરસાઇઝ છે એ ઝુંબામાં એક પ્રકાર છે, એ કાર્ડિયો કહી શકીએ. અને જી. યોગા છે મેં તમને વાત કરી એમ શરીરની ફ્લેક્સિબિલિટી જાળવવી હોય, શરીરને એકદમ જે ઘણી વખત બધાની બોડી અલગ અલગ પ્રકારની હોય છે. જોવા જઈએ તો કોઈની હાર્ડ છે, કોઈની સ્મૂથ છે. તો બોડી જેને ખોલવી છે એ માત્ર ઝુંબા નહીં કરે, એ જાશે યોગા પણ કરશે. અને આજકાલ જોવા જઈએ ને તો દરેક જગ્યાએ જે સેન્ટર ખોલેલા છે ને ત્યાં જી. ઝુંબા, એરોબિક્સ, યોગા, વેટ ટ્રેનિંગ બધું જ અવેલેબલ હોય છે. તો જી. જેથી કરીને તમારે કોઈ એક જ વસ્તુ કરવી એવું માન્યતા નથી ત્યાં. નથી. કે આજે ઝુંબા કર્યું છે તો કાલે વેટ ટ્રેનિંગ કરી છે, કાલે વેટ ટ્રેનિંગ છે તો પરમ દિવસે એરોબિક્સ છે, અગેન તે દિવસે એક વીકમાં એક દિવસ છે એ યોગા લઈ લીધા છે. તો અવેલેબલ બધું જ દરેક જગ્યાએ હવે અવેલેબલ છે. છે. જોવા જઈએ તો એક સેન્ટરમાં તમને આજે ખાલી એક જ આજે જોવા જઈએ ને તો જેટલા ક્લાયન્ટો આવે છે ને એ ક્યાંક ને ક્યાંક એક ને એક વસ્તુ કરવાથી બોર થતા હોય છે. રાઈટ. બરાબર. તો જી. અમારે છે ને મોસ્ટલી મેં તો આજે 2018 થી હું આમાં છું, મેં જોઈ લીધું કે એક ક્લાયન્ટને ટકાવી રાખવા માટે ઘણા બધા એવા મારા ક્લાયન્ટ છે કે 2018 થી મારી સાથે જોડાયેલા છે, હાલમાં પણ હજી જોડાયેલા છે. જી. તો એને કન્ટિન્યુ જોડાવી રાખવા માટે આપણે એક ને એક વસ્તુ એને નથી કરાતી. જી. તો ગમે ત્યારે આજે આપણું મૂડ છે એ ગમે ત્યારે સ્વિંગ થતું હોય છે. આજે જી. આજે ધારો કે મેં તમને કીધું આજે અમારું ઝુંબાનું સેશન છે, આજે ઝુંબા કરવાની ઈચ્છા નથી તો અમે વેટ ટ્રેનિંગ કરી લેશું. જી. તો આ મારું કહેવાનું મીનિંગ છે કે આજે દરેક જે ટ્રેનર છે ને એની અંદર પણ આ ક્વોલિટી હોય છે. તો જી. એક ખાલી હા મેં તમને કીધું એવી રીતે જીમ ટ્રેનર છે તો માત્ર જીમમાં ધ્યાન આપે છે એ વાત અલગ છે કે ત્યાં અલગ છે. બીજા ટ્રેનરો હોય, યોગાના અલગ ટ્રેનર હોય. પણ આજે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે એને ઝુંબા બી આવડતું હોય છે, એરોબિક્સ બી આવડતું હોય છે, યોગા પણ કરતા હોય છે. બધાને જી. બધું અત્યારે કરતું હોય છે જી. તો કરતા હોય છે ટૂંકમાં. પણ મારું કહેવાનું એમ છે કે એ જ પ્રમાણે નાના મોટા અગર તમને કોઈ હેલ્થ ઇસ્યુ છે, બોડીમાં કોઈ ઇન્જર્ડ છો તમે, તો પછી યોગને મહત્વ આપો. આજે આફ્ટર 40 છે એ ક્યાંક ને ક્યાંક તમે જમ્પ નથી કરી શકતા આફ્ટર 50, બરાબર. જી. તો પછી યોગને વધારે પ્રાધાન્ય આપીને યોગ તરફ વળ્યા છે આજના માટે. અને એ કઈ ખોટું છે નહીં. છે ને, જોવા રાઈટ. જાય તો યોગ તરફથી જ આ બધી નાની મોટી જે કાંઈ ફિટનેસના વેરિએશનો આવે છે એ યોગ ઉપરથી જ આવે છે. જી. આ માત્ર આપણને ન બોર થાય એના માટે મ્યુઝિક આપી દીધું છે સાથે, થોડું આ વેટ ટ્રેનિંગ તરફ વળી ગયા છે. આ રીતના પ્રકાર તો એક જ છે, બધું આવે છે યોગમાંથી જ. જી. રાઈટ. તમે કેટલું નિખાલસથી કહી દીધું કે 50 અપ હોય તો યોગ જ પસંદ કરજો, ઝુંબા નહીં કરતા. નહીં તો કોઈ પણ ફિટનેસ ટ્રેનર હોય એમ એક કહી શકે કે તમે હળવી હળવી એક્સરસાઇઝ પણ 50 અપ કરી શકો છો. પણ જે સત્ય છે અને વ્યક્તિને હેલ્પફુલ છે એ તમે કીધું. આ અમે માટે ઘણા બધા આ વસ્તુ તમને જરૂર ચોક્કસપણે કહીશ જી. કે મેં હંમેશા દરેક ક્લાસમાં જેટલા બી ક્લાસમાં જાઉં છું, પર્સનલ પીટી બી લઉં છું, તો પણ પ્રેમપૂર્વક કહી દઉં છું કે ઠીક છે તમારી ઘરે કામવાળી છે ને તમારે મેં હંમેશા છે ને પૈસાને પહેલા મહત્વ આપી અને મારા જે કાંઈ સામેના કદાચ આપણને એવું લાગતું આ વ્યક્તિ તો મને આટલા પૈસા આપી શકે એમ છે તો હું આટલા મહિના એને કરાવડાવું છું. પણ હું એને પ્રેમથી કહી શકું છું કે તમે ઘરના અગર કામ કરી શકો છો ને તો મારી પાસે આવવાની જરૂર નથી. જી. બરાબર છે. આ હું પ્રેમપૂર્વક બધાને દરેકને કહી દઉં છું. કારણ કે મેં પહેલા છે ને હંમેશા વ્યક્તિને જોયા છે અને વ્યક્તિ અગર કેપેબલ નથી પૈસા દેવા માટે તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમે આની ને આ કરી શકો છો. અમુક ઘણા બધા જો કે હવેનું જે ફૂડ જે છે ને એના ઉપરથી થતા એટલા બધા હેલ્થ ઇસ્યુ થાય છે ને કે માણસને થોડુંક પોતાના માટે 1 કલાક કાઢવો જ જોઈએ. જી. રાઈટ. હેલ્થ માટે કરવું પછી તમે સિમ્પલ વોક કરો તો બી ઠીક છે, તમને ગમે છે જીમ જાઓ તો બી ઠીક છે, ઝુંબા ગમે છે કાંઈ પણ મારું એક મેસેજ તો એ છે જ કે દરેકને પોતાના માટે 1 કલાક, પાછું એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, મારું કહેવાનું એક જ છે કે 1 કલાક આપો હવેના સમય પછી. કારણ કે આજકાલ તમને ખબર છે હાઇબ્રિડ ખોરાકો પછી શરીર કેટલા બગડી ગયા છે. આજે જમતા બાળકને તરત જ ડાયાબિટીસ, બરાબર. આ પેલા બધું એક એજ પછી હતું. સુગર એટલે આજકાલના ટાઈમમાં ખબર હતી સુગર આફ્ટર 40 બધાને સુગર આવતું, આફ્ટર 50 સુગર આવતું. અને આજે બ્લડમાં જેટલું બધું સુગર છે ને કે જમતા બાળકને સુગર આવે છે. જી. રાઈટ. તો થોડુંક જોવા જઈએ ને તો દરેક સમાજને આમાં જાગવાની જરૂર છે, પોતાના માટે 1 કલાક કાઢવાની જરૂર છે. તમને ગમે એ એક્ટિવિટી કરો, જરૂરી નથી કે ઝુંબા જ કરો, જરૂરી નથી કે તમે ફિટનેસ અગર ફિટનેસ ચૂઝી છો તો એ માણસ ગમે ત્યાં પોતાની જગ્યા ગોતી જ લે છે. બરાબર. કોરોના ટાઈમે તમે જોયું હશે કે લગભગ કેટલો ટાઈમ બધું બંધ રહ્યું.
પણ જેને કરવું હતું એ તો ગમે ત્યાં રોડ ઉપર પણ કરી લેતા હતા ને ઘરમાં પણ કરી લેતા. રાઈટ બરાબર. રાઈટ જી, તમે ફૂડની વાત કરી તો અમે તમારા ઘણા બધા વિડીયોઝ જોયા છે, એમાં કંઈક કેફે જેવું પણ જોયું છે ને એના પણ સવાલ આવ્યા છે, તો કેફે વિશે પણ અમને જણાવો. અત્યારે જે મારો સમય ચાલે છે ને એમાં તમે અત્યારે મને રોડાવાથી જે હસાવી છે ના, પાછી, રડવાનું નથી, હસતા હસતા જ રોઈ તમારું લઈશ હવે એવું આટલું લાગે છે મને. એટલી બધી તમે એક્ટિવિટી કરી રહ્યા છો એઝ અ લેડી, તો બધા માટે ગર્વની વાત છે. એક કામ પણ આપણે એક જ જોબ કરતા હોય ને તો બીજું કંઈ કરવાનું મન ન થાય, એની જગ્યાએ તમે ઝુમ્બા ફિટનેસ ટ્રેનર, પાછા કેફે વિશે અમને જણાવો, પછી બીજી આગળ બીજી વાતો કરતા જશું. એ એકચ્યુઅલી આપણું છે ને લાસ્ટ 1 year થી નાઇટ કેફે છે આદિપુરની અંદર, જી જે અત્યાર સુધી લાસ્ટ 15 days થી હું ચલાવું છું. જી અને વચ્ચે હેલ્પ કરવા દર સેટરડે સન્ડે એમ જાતી હું. જી પણ હવે લાસ્ટ 15 days થી એવું બન્યું છે કે મારો મોટો બાબો છે એ હવે MBA કરવા માટે બહાર નીકળી ગયો, તો હવે ટોટલી જવાબદારી મારી ઉપર આવી છે. તો ક્યાંક ને ક્યાંક ક્લાસ, ઘર આ બેને મેન્ટેન કરી, ત્રીજી વસ્તુ આખી રાત ત્યાં સાંજના 6 થી સવારના 4 વાગ્યા સુધી ત્યાં બેસું અત્યારે બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. તો એના માટે થોડા ઘણા અમે રસ્તા ગોતીએ છીએ શું થાય છે. જી આતું તો ત્યાં સુધી બહુ કર્યું અને ખોટું જરાય નહીં બોલું હું. હવે ક્યાંક ને ક્યાંક આફ્ટર 40, કારણ કે 42 મારું રનિંગ છે, હવે ક્યાંક મેન્ટલી બી થાક લાગે છે અને ફિઝિકલી તો બધાને ખબર જ છે. લાગે આફ્ટર 40 ક્યાંક ને ક્યાંક આટલી બધી જવાબદારીઓ લઈને બેઠા છીએ તો થાકવાના તો છીએ. તો હવે થોડું આપણને આટલું બધું ક્લાસ લીધા પછી, ઘરના કામ તમામ કર્યા પછી રાતના ઉજાગરો, પૂરી નીંદ કરવાની થતી નથી. તો આપણું આ નાઇટ કેફે છે ને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કોઈ માણસ તો બી છે. અત્યારે હાલ પૂરતું તો છે, 1 વર્ષથી આપણે કન્ટિન્યુ કર્યું છે. મને કેફેમાં તમે શું શું પ્રોવાઈડ કરો છો અને એની શરૂઆત કેવી રીતના થઈ એના વિશે થોડુંક જણાવો ને. જોવા જાય ને તો નાઇટ કેફે છે ને એ મારું સપનું હતું. જી એકચ્યુઅલી ભલે હું હતી ફિટનેસ ટ્રેનર જ છું, પણ જી મને ક્યાંક ને ક્યાંક નાઇટ લાઈફ ગમતી, તો નાઇટ ડ્રાઇવિંગ મને એવું ગમે. તો આ બધું ગમતું એના કારણે કોક વાર જે હું છે ને પહેલેથી આ લાઈનમાં આવ્યા પછી હું છે ને બહુ બધી મેં ટ્રેકિંગ કરેલી છે. તો એ દરમિયાન અમે નાઇટ લાઈફ જે જીવ્યા છીએ ને એના પછી એમ થયું કે એક નાઇટ કેફે હોવું જોઈએ. તો મેં ઉતાવળો નિર્ણય લઈને, બાબો શું છે મારો ત્યારે BCom માં હતો લાસ્ટ યરમાં, તો મને એમ થયું કે આ સાઈડમાં આપણે ધીમે ધીમે સેટઅપ કરતા રહેશું. પણ અચાનક પછી MBA એક એવી વસ્તુ છે કે એમાં થોડું પૂરતું ધ્યાન દેવું પડે ભણવામાં. જી તો એના પછી આ ડિસિઝન મેં લીધું કે ભાઈ આપણે કરી તો લીધું છે, પણ હવે તું ભણવા જાસ તો આપણે શું કરશું, બરાબર. જી પણ હતું આ ડ્રીમ મારું કે જે મારા દીકરાએ બહુ સારી રીતે એકદમ જમાવી દીધું છે એ જગ્યાને. અને આ કેફેમાં અત્યારે અવેલેબલ છે મેગી, પાસ્તા, સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈ, બધું જંક ફૂડ છે. કે જે આ એક તરફ હું કહું છું કે આ બધું ન જમવું જોઈએ અને બીજી તરફ અમારે ત્યાં બને છે, પણ આ તો પાર્ટ ઓફ લાઈફ છે કે આપણે નહીં તો કોઈ બીજા પણ કરવાના તો છે. કરવાના છે, રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. જી અને હા, તમે કીધું થેપલા હું લાઈવ બનાવીને આપું છું. જી સેટરડે સન્ડે હું પેલા ત્યાં જ રહેતી, હવે મેં તમને કીધું એવું કે લાસ્ટ 15 days થી તો હું જ છું. જી તો જ્યારે જ્યારે ઓર્ડર આવે એ પ્રમાણે કન્ટિન્યુ, પણ આપણું વધારે ક્રાઉડ રહેતું હોય છે ત્યાં સેટરડે સન્ડે. બરાબર. બાકી જે કઈ બનતું હતું ને એ બધું બનાવતો તો બાબો, અને એની પાછળ બધું જ મને શીખવાડતો હતું, એ રીતે હું ચલાવું છું. આપણી પાસે કોઈ શેફ, કોઈ કારીગર નથી, આપણે પોતે જ ચલાવીએ. જી, તમારા દીકરાઓને પણ ખરેખર અભિનંદન આપવા જોઈએ કે કેફે ચલાવે છે, તમારી સાથે આટલી સરસ સરસ અમે તમારા વિડીયોઝ બી જોયા છે, કેટલા એકદમ ક્યુટ, તમે આખું ફેમિલી લાગતા હોવ છો અને તમે સ્ટ્રગલ કરો છો, પણ તમારા ચહેરા ઉપરની જે મુસ્કાન છે ને એ જોઈને ઘણા બધાને પ્રેરણા મળે છે કે મહેનતનું કામ પણ હસતા હસતા થઈ શકે છે અને આટલું બધું સરસ ચાલી રહ્યું છે. તો આ પાવર લિફ્ટિંગ ક્યાંથી આવ્યું તમારી લાઈફમાં એ વિશે જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો તમે અત્યારે જે પેલા કીધું ને કે તમારા દીકરાઓ સાથે સાથે આ બધું સાઈડમાં રહીને કામ કરે છે, ભણે છે, તો અત્યારે મારે આવું મને સ્ટેજ જે મળ્યું છે ને તમારા જયદેવભાઈ અને તમારા બે થકી મને એ સ્ટેજ ઉપર એક વાત હું ચોક્કસપણે કહીશ કે આજે કદાચ અહીં સુધી તમને લઈ આવ્યા છો ને પરિશ્રમથી પ્રત્યે, આ સ્ટેજ તમે આપ્યું, પ્લેટફોર્મ તમે આપ્યું, પણ અહીં સુધી પહોંચાડનાર વ્યક્તિ કદાચ હોય ને તો મારો મોટો બાબો અને હાલમાં જે નાનો છે, આ બેના સપોર્ટ વગર કદાચ હું અત્યારે અહીં હોત નહીં. બરાબર. આજે હું એમ કહું ને કે મેં આ બધી જે સિદ્ધિઓ લીધી છે ને, તો ક્યાંક ને ક્યાંક મારે જવું પડતું હોય છે, આઉટ ઓફ સ્ટેટ પણ જવાનું હોય છે. તો એમાં નાનો બાબો છે અને મોટો બાબો, એના બે વચ્ચે 9 વર્ષનો ફરક છે. તો એ દરમિયાન નાનો છે એકદમ નાનો થઈ જાય, પણ મારો મોટો બાબો એની બીજી માતા થઈને ઉભો છે અને એનું ટોટલનું ધ્યાન રાખીએ, બધું જ એનું કરે.
જી એને સ્કૂલે લેવા મૂકવાથી કરીને જમાડવું, આ બધું જ એની જવાબદારી એની ઉપર મૂકીને પછી મેં આ બધા સર્ટિફિકેટ જે કોર્સ કર્યા છે સર્ટિફિકેશન વાળા, એ બધા એના અંડરમાં કર્યા છે. અગર એનો સપોર્ટ ન હોત ને તો કદાચ હું અત્યારે આ સુધી હાસિલ ન કરી શકત. જી એટલે જે કાંઈ છે શ્રેય હું અત્યાર સુધી કદાચ મેં એને ઘણી વાર કીધું છે, પણ આજે હું બધા વતી આજે હું બધાને કહું છું કે મારા મોટો બાબો છે ને એના કારણે જ કદાચ હું અહીંયા છું. અને એ જે કે માણસને પોતાનું એક કેમ મેરેજ પછી પોતાના હસબન્ડ અથવા તો મેરેજ પહેલા પોતાના પપ્પા એના માટે એક કહેવાય ને કે હીરો છે અથવા તો ઘમંડ છે, ગુરુર છે, એ મારો જે ગણો ને મારો મોટો બાબો મારા માટે તમામ મારો ગુરુર કયો, અભિમાન કયો, જે કયો ને મારો મોટો બાબો છે. અરે વાહ, કેટલું તમે જે બોલી રહ્યા છો એ સાંભળવું ગમે છે, પણ કેટલું અઘરું છે તમારા દીકરા માટે બી એના નાના ભાઈને એક માં બનીને સાચવવું, તમારી સ્ટ્રગલ લાઈફમાં કે તમારા ડ્રીમને પૂરા કરવા માટે. હા મમ્મા તમે આઉટ ઓફ સ્ટેટ જાઓ, તમને આમાં રસ છે તો આ કરો, તો એ કંઈ સહેલું નથી. જે પણ તમારા ફેમિલી વાળાએ અને તમે જે કરી રહ્યા છો એ તમે વાત કરી કે તમે પાવર લિફ્ટિંગ ને આ બધું ટ્રેનર, ફિટનેસ ટ્રેનર બન્યા, તો તમને આ બાબતને લઈને કોઈ સીધી એવોર્ડ મળ્યા હોય તો એ વિશે થોડીક વાત કરીએ આપણે. મેં કીધું એવી રીતે કે હું 2018 થી આ ફિલ્ડમાં છું. જી હું આ ત્યારે જ મેં મારો ફિટનેસ સ્ટુડિયો ઓપન કર્યો આદિપુરની અંદર, જ્યારે હું બધામાં સર્ટિફાઈડ થઈ. કારણ કે મારું માનવું એવું હતું, ભલે ભણતર ઓછું હતું પણ ક્યાંક ભણતર ઘણું હતું ને એના હિસાબે મેં એવું વિચાર્યું કે પહેલા સર્ટિફાઈડ થવું જરૂરી છે, અને ત્યાં સર્ટિફાઈડ થવામાં કોઈ એટલી અલગ ડિગ્રીની જરૂર નહોતી કે હું કદાચ આટલું ભણેલી હોઈશ તો જ મને ત્યાં ડિગ્રી મળશે. તમે જેમ કીધું એમ કે મારામાં સ્કિલ હતી. તો જ્યારે હું મારું વર્કઆઉટ કરતી ને જીમમાં, ત્યારે મારા ટ્રેનરે મને કીધેલું કે તમે જેમ કીધું એમ તમારા ગુરુ, એવી રીતે મારા એ જે ગણો એ ગુરુ છે કે જેના થકી હું કદાચ આ પાવર લિફ્ટિંગ જે કરું છું, આટલો વેઇટ ઉપાડું છું, એનું રીઝન માત્ર એ સર છે. એને મારી અંદરની કેપેબિલિટી જે કહેવાય એ જોઈ, માહિતી કે ના તમે આટલું વેઇટ લઈ શકો છો. તો લાસ્ટ 1.5 વર્ષથી હું આ પાવર લિફ્ટિંગમાં મને જમ્પ લાગ્યું છે. જી બાકી તો મેં તમને કીધું એમ આપણો પોતાનો પાવર જે ફિટનેસ સ્ટુડિયો છે ત્યાં આપણે બધા લેડીઝોને એક્સરસાઇઝ ને બધું કરાવડાવતા, પણ હવે સાઈડમાં મેં મારા પોતાના ઉપર ફોકસ કર્યું. અને લાસ્ટ સપ્ટેમ્બરમાં હું નેશનલ રમવા ગઈ હતી. ફર્સ્ટ આવેલી છે. એક મિનિટ હા દિવ્યાબા. કલ્પનાબેન કોઈ નામ છે ને, એમનું માઇક પ્લીઝ મ્યુટ કરી દેજો ને કલ્પનાબેન નું. સર તમારાથી થાય તો પ્લીઝ. જી જી દિવ્યાબા, તમે નેશનલ રમવા ગયા હતા ત્યાંથી કન્ટિન્યુ પ્લીઝ. હાજી, હું જ્યારે નેશનલ રમવા ગઈ હતી ત્યારે લાસ્ટ સપ્ટેમ્બરમાં મેં તમને કીધું માસ્ટર કેટેગરીમાં, ત્યારે હું આજની તારીખમાં મારા વેઇટથી ડબલ લિફ્ટ કરું છું. અને એક બીજી વસ્તુ પણ જણાવું, હું તો ડબલ જ લિફ્ટ કરું છું. કોઈ આપણે એવું કોઈ ડાયટ નથી કરતા કે ઘણી વખત બનતું હોય છે પ્રોટીન પાવડર લેવા, નોનવેજ ખાવું, આવું બધું જે આપણે હું પ્રિફર બી નથી કરતી અને હું પોતે બી નથી લેતી. બરાબર. એના પછી હું જે રમું છું અત્યારે નેચરલ ડાયટમાં જ રમું છું. આપણે જે ગુજરાતી જે જમતા હોઈએ છીએ, શાક રોટલી જે પણ હોય એની અંડરમાં ખાઈ પીને હું રમવા જાઉં છું. મોસ્ટલી શું બનતું હોય છે ખબર છે, પાવર લિફ્ટિંગ નો એક નિયમ છે કે તમારા વેઇટથી 3 ગણું તમે ઉપાડી શકો. ઉપાડતા કોક જ હોય છે, ત્યાં સુધી પહોંચવું બહુ અઘરું હોય છે, પણ ત્યારે અગર તમે ઉપાડી શકો છો ને ત્યારે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કહેવાય. તો અત્યારે મારું વેઇટ છે 52, તો અરાઉન્ડ હું ડેડ લિફ્ટ મારું છું 102. ઠીક છે, 90 kg નો લિફ્ટ મારું છું, સ્ક્વોટ લિફ્ટ જી, અને બેન્ચ પ્રેસ 40 kg. જી તો આ આપણા વેઇટ પ્રમાણેનું જે અત્યારે જે મારો ટાર્ગેટ મેં જે અચીવ કર્યું છે ને, એ મારી એજ અને મારા વેઇટ પ્રમાણે બહુ સારું કહેવાય છે. જી અત્યાર સુધી બહુ સારી એવી જગ્યાએ મોસ્ટલી એક વખત એવું બન્યું છે કે સેકન્ડ આવી છું, બાકી મોસ્ટલી દરેક જગ્યાએ ફર્સ્ટ મારી કેટેગરીમાં આવી છું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન એ બધા જ અવોર્ડ માટે. અને એક વાત આ પ્લેટફોર્મથી ખાસ જણાવી દઉં કે લગભગ દિવ્યાબા આપણે નારી રત્નો કે સ્નેહ મિલનમાં મળેલા છીએ, અને એ પછી અમારા બંનેનો કોન્ટેક્ટ હતો, પછી અમે રૂબરૂ ક્યારેય બહુ મળ્યા નથી, લગભગ 8-10 વર્ષ જેવું થઈ ગયું હશે. અને મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું તો મને ઇન્સ્ટાગ્રામ શરૂ કરતા નહોતું આવડતું, અને દિવ્યાબાના વિડીયો હું જોતી ને એટલે દિવ્યાબા પરફેક્ટ ઇન્સ્ટાગ્રામ એમને આવડતું હશે,
એટલે એમને મેં ફોન કર્યો, મેં ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું છે પણ મને એનું સેટિંગ નથી આવડતું. તો દિવ્યાભાઈ એમના બિઝી શિડ્યુલમાં મને ફોનમાં ઇન્સ્ટાગ્રામનું સેટિંગ કરાવ્યું હતું એ વખતે. બસ આટલી જ અમારી ઓળખાણ છે, પણ હેલ્પફુલ નેચર છે એ કહેવાનો મારો આશય હતો, બીજું કોઈ પર્પઝ નહીં. પણ દિવ્યાભાઈ જેટલી સ્ટ્રગલ લાઈફમાં કરી છે એટલા જ હેલ્પફુલ નેચરવાળા અને જેન્યુન પર્સન છે. અમને બી ગર્વ થાય છે કે તમે અમારા આ કાર્યક્રમમાં છો. આ બધાની વચ્ચે પાછું ગરબા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર એ ક્યાંથી આવ્યું એ વિશે જણાવો. એકચ્યુઅલી ગરબાની ટ્રેનિંગ એટલા માટે લીધી હતી કે આપણે ગુજરાતીઓની બ્લડમાં તો તમને ખબર છે ગરબા એની ટાઈમ એની બરાબર. તમે કદાચ રાતના 12 વાગે ઉઠાડીને એમ કે ગરબા રમવું છે તો એ રેડી હોય. તો એના પછી જ્યારે સાંભળ્યું મેં કે ગરબા ફિટનેસ કરીને આવો કોઈ જેમ ઝુંબા છે એ જ રીતનું છે, તો પછી મેં ક્વેરી કરી અને એના પછી જાણ્યું કે ના કરવા જેવું છે. તો પછી એનું દરેકની ટ્રેનિંગ હોય છે, દરેક ટાઈમ પીરિયડ 2 દિવસ 3 દિવસ. એના પછી તો કોઈ પણ તમને ખબર છે ફિલ્ડની અંદર જાઓ પ્રેક્ટિસ મહત્વની હોય છે, બરાબર છે. તમે ટ્રેનિંગ કરી લો ને કોઈ પણ જગ્યાની, એના પછી તમારી પ્રેક્ટિસ જ મહત્વની હોય છે. અને એના પછી તમે જે કાંઈ હાસિલ કરી શકો ને એ પ્રેક્ટિસ પછી. તો મેં જે પાવર ગરબાની ટ્રેનિંગ લીધી તો મેં તમને કીધું એમ કે ક્લાયન્ટને કંઈક નવું જોતું હોય છે. પછી વીકમાં કંઈક નવું કરવા માટે, તો એ પણ કરવા માટે અને ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં જ રહેવું છે અને નવું કંઈક લાવવું છે, તો પછી આ મેં તમને કીધું એમ કે પાવર ગરબા ફિટનેસનું મેં ટ્રેનિંગ લીધી અને એના પછી મેં ચાલુ કર્યું. એમાં બહુ સારા એવા મેં 2-3 માસ્ટર ક્લાસ બી કર્યા છે. ત્યાં રાજકોટમાં કરેલા છે, અહીંયા માંડવી બીચ ઉપર, આખા કચ્છમાં ઓલ ઓવર બીચ ઉપર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાત નહીં, ઓલ ઓવર દરેક જગ્યાએ જોવા જઈએ ને તો ક્યાંય કોઈએ દરિયા ઉપર આ ઇવેન્ટ નહોતો કર્યો. જ્યારે ખબર પડી ને ઝુંબામાં કે દિવ્યાભાઈ કર્યું છે ત્યારે દરેકને બહુ નવાઈ લાગી હતી અને દરેક જગ્યાએથી આપણી પાસેથી આવેલા એ ઇવેન્ટ જ્યારે કરી હતી ને માંડવી બીચ ઉપર, ત્યારે અમદાવાદથી ને અલગ અલગ શહેરોમાંથી બધા જ ટ્રેનરો જો આવી રીતે લીધેલી હોય ટ્રેનિંગ, દરેક ટ્રેનરો ત્યાં આવેલા હતા અને બધા જ બહુ જ ખુશ થયા હતા કે ચલો બીચ પર આવો નવો એક કોન્સેપ્ટ લઈને બહુ નવી જગ્યાએ ઝુંબા કર્યું એમ. અને માંડવી જેવી જગ્યામાં કોઈને ખબર નહોતી કે ઝુંબા એટલે શું. ઝુંબા એટલે શું? બીચ ઉપર તમે આ પ્રેઝન્ટ કરીને ડબલ એન્ટરટેનમેન્ટ આપ્યું, ઝુંબા ગરબા. અને તમે કલ્પના તો કરો, આમાં કોઈ એ વિચારે, કોઈ ક્વેશ્ચન પૂછ્યો હશે કે એજ્યુકેશન શું, 10th પાસ શું? આવા ઇનોવેટિવ બિઝનેસને લગતા આઈડિયા લઈને તમે અલગ અલગ વસ્તુ લાવી રહ્યા છો તમારા કસ્ટમર માટે, તો એ બધા પણ ખુશ છે અને તમે પણ ખુશ છો. જી, અત્યાર સુધીના માતાજીની મહેરબાની છે આપણી સાથે. મેં તમને કીધું એમ જે કાંઈ ક્લાયન્ટો મને મળ્યા છે ને, ક્યાંક ને ક્યાંક મારી બીજી ફેમિલી જેને કહું ને તો એ મારા ક્લાયન્ટ જેટલા બી છે ને એ બધા છે કે એની ટાઈમ ગમે ત્યારે કદાચ મારો કોલ મેસેજ જશે ને તો મારે અત્યારે નામ કદાચ લેવાય ને તો મારી એક બે ફ્રેન્ડ, મેલ ફ્રેન્ડ છે, 2-3 એવી મારી ફિમેલ ફ્રેન્ડ છે કે જેને હું એની ટાઈમ કોલ કરીશ ને તો એ મારા માટે હાજર રહેશે. અને મને ક્યાંક ને ક્યાંક આ જગ્યાએથી મળ્યા છે. જી રાઈટ. ફિટનેસ ફિલ્ડથી મળેલા છે અને હજી સુધી ઈ જર્નીમાં મને કન્ટિન્યુ રાખી. જી, ફિટનેસ ટ્રેનર, ગરબા ઇન્સ્ટ્રક્ટર, પાવર લિફ્ટિંગ, કેફે, કેટલી બધી એક્ટિવિટીની સાથે જોડાયેલા છો. અને આ સિવાય મારે એ જાણવું છે કે ભવિષ્યમાં હજુ તમારું કોઈ સપનું હોય તો એ જણાવો. સપનું આમ જોવા જાય તો એ સપનું મારે હવે કોઈને કેવું નથી, એવું સપનું છે. પણ હવે એ સપનાને મેં સાઈડમાં રાખીને જી મારું પોતાનું માણસ કે ને કે એક જોવા જાય તો લાઈફમાં તકલીફો છે એ પાર્ટ ઓફ લાઈફ છે. સ્ટ્રગલ તો જો દરેકની જીવનમાં હોય પણ મને એમ લાગે છે કે મારું સ્ટ્રગલ પૂરું જ નથી થતું. આજે ફેક્ટ વસ્તુ કહું છું, જેમ સમજણી થઈ છું ને ત્યારથી કરીને 42 યર અત્યારે મારું રનિંગ છે, પણ મને એમ થાય કે મારું સ્ટ્રગલ પૂરું ક્યારે થશે. એટલે હવે ક્યાંક ને ક્યાંક મેં મારી અંદરની જે જાત હોય ને એને મારી નાખી છે કે આપણે હવે અહીંયા પૂરું થાય છે. પણ હવેનું મારું જે કઈ સપનું તમે કીધું ને એ માત્ર એક જ છે કે મારો મોટો બાબુ, મેં તમને હમણાં કીધું કે જે જેની મારું ગમન કયો ગુરુ એને મારે એક ટોચ ઉપર પહોંચાડવા એ મારું સપનું છે. જી, આનું હજી ક્યાંક ને ક્યાંક મારા ઉપર જનરલી ગમે કરી લે એમ છે. મોટા ઉપર મારો જીવ વધારે હોય છે કે ઈ કરે એવી મારી અંદરની ઈચ્છા છે. એટલે મારું ડ્રીમ છે કે ઈ ક્યાંક કંઈક હાસિલ કરે. જી, અને તમે સ્ટ્રગલને ખતમ કરવાનું તો કહેશો જ નહીં, કારણ કે જેટલું સ્ટ્રગલ આવતું ગયું એટલી તમને સિદ્ધિ મળતી ગઈ છે. એટલે જેટલું મેં નોટ કરેલી વસ્તુ છે, મારા પોતાના અનુભવ પરથી એક વાત કહેવા માંગુ છું કે તકલીફો હંમેશા છે ને કંઈક ને કંઈક શીખવી જતી હોય છે. રાઈટ. બરાબર. તકલીફો હંમેશા જે કઈ નાની મોટી આવતી હોય છે ને એ પછી પૈસાની હોય કે માણસો
થી લગતી કોઈ પણ પરિસ્થિતિ કાંઈ પણ આપણી જી. લાઈફમાં ઊભી થતી હોય ને એ હંમેશા કાંઈક શીખીને Right. જતી હોય છે. મેં મારી આ લાઈફની અંદર લાસ્ટ 15 યર્સમાં મેં અઢળક માણસોનો અનુભવ કરી લીધો. પરિસ્થિતિઓને એટલી બધી મેં પોતાને મેં કીધું ને કે અહીંયાથી લગાડી મેં જોઈ લીધી કે શું શું થાય. પણ વાત એક જ કહીશ કે લડવાનું પોતાની રીતે પોતાને જ છે, એટલે ઊભું આપણે જ થવાનું છે. Right. હું રોઈને બેઠી રહીશ તોય ઠીક છે, અને ન રોઈને કદાચ ક્યારે ને ક્યારે એનો સામનો કરવાનું મારે જ છે. Right. આજે તમે હશો કે XYZ કોઈ પણ હશો એક્ઝામ્પલ લો, બરાબર, જી. એ માત્ર તમે મને આશ્વાસન આપી શકશો ફોનથી કે રૂબરૂ, જી, પણ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ તમારી જાતે જ બળ મજબૂત હશે ને તો જ આપણે એમાંથી નીકળી શકીશું. જી, પોતાના સેલ્ફ કોન્ફિડન્સ થી જ તમે દરેક સમસ્યાનો સામનો કરી શકશો. પરિવાર હશે કે ફ્રેન્ડ્સ હશે, તમને ફોન થી કે રૂબરૂ આવીને આશ્વાસન આપશે કે સ્થિતિમાં તમે નીકળી શકશો, આમ થશે તેમ થશે, પણ તમારે જાતે જ મહેનત કરીને એમાંથી નીકળવાનું છે. એ તમે બહુ સરસ વાત કરી. બીજી એક વાત કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ છે? તો આપે યસ કીધું. ઉદ્દેશ્યમાં તો મેં તમને કીધું એમ, જ્યારે તમારો મને ફોન આવ્યો ને આવી રીતે કે મારે દિવ્યાબા આવી રીતે અમારો આ જે છે પ્રોગ્રામ એમાં તમને ઇન્વિટેશન આપ્યું છે, ત્યારે એક ટાઈમ તો મેં વિચાર્યું હતું કે હું શું કરું શું નહીં. પછી મેં તમને કહેવું, હાજી. પણ પછી જે તમે અને જયદુભાઈએ જે મને હેલ્પ કરી કે ના ભાઈ એમાં કાંઈ વાંધો નથી, તમે જે કાંઈ છો એ તમારી પોતાની સ્કિલ છે, તમે પોતે હાસિલ કરેલી વસ્તુ છે, તો એને દુનિયા સમક્ષ આપણા સમાજ સમક્ષ રાખવું જોઈએ. એટલે પછી મારી અંદરનો કોન્ફિડન્સ એક Right. વધ્યો કે ના તો વાંધો નહીં આપણે કરીએ. અને એના પછી અહીંયા હાજર માત્ર હું તો તમને બેન જ શ્રેય આપું છું. અહીંયા હું હાજર છું. આ સ્ટેજ આ પ્લેટફોર્મ તમે આપેલું છે, તમે અને જયદેવભાઈ. જયદેવભાઈ, જય માતાજી, આભાર તમારો. જી, દિવ્યાબા, સ્ટેજ તમને મળ્યું છે તમારા દમ પર મળ્યું છે, નહીં કે મિત્તલ છે તે તમે આપી રહ્યા છો, એ તમારી મહાનતા છે. પણ અમે ગર્વ લઈ રહ્યા છે કે આપ અમારા કાર્યક્રમ માટે યસ કીધું. આપની સિદ્ધિનો એક વિડીયો પણ રેડી છે, એ ગોહિલ સાહેબ આપને બતાવશે. એ પહેલા હું થોડુંક કહી દઉં કે આ કાર્યક્રમમાં કોઈ પણ અતિથિ વિશેષને વ્યક્તિગત સવાલ પૂછવાનો કોઈને અધિકાર નથી. ફક્ત ને ફક્ત વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તમે પ્રશ્નો પૂછી શકો છો, શુભેચ્છા આપી શકો છો, પોતાનો પરિચય આપી પછી વાત રજૂ કરવી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત પોઝિટિવ અને હકારાત્મક વાતો અને પ્રેરણાદાયી વ્યક્તિ અથવા ફિલ્ડને રિપ્રેઝેન્ટ કરવાનો હોય છે, અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી. થેન્ક યુ સો મચ દિવ્યાબા. ગોયલ સર, પ્લીઝ દિવ્યાબાની સિદ્ધિનો જે વિડીયો જી આપણે રેડી કર્યો છે એ પ્લીઝ બતાવશો. ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન આદિપુરના દિવ્યાબા ગોલ્ડ મેડલ. પાવર લિફ્ટિંગ નું જોઈને તો મને ખાલી દિવ્યાબા વજન ઉચકે છે ને મને શોલ્ડર દુખો આવી જાય છે ફક્ત જોઈને જ. એ કેવી રીતના કરી શકતા હોય? આપણે ફક્ત એક શાકભાજીની થેલી પકડવાની હોય ને તોય આળસ આવતી હોય છે કે બાપા આમાં કેટલું વજન છે. પણ કરી શકો, તમે પણ કરી શકો. જી, તમને જોઈને તો ઘણા બધા પ્રેરણા લેશે. ઘણા બધા મેડલ્સ છે, સર્ટિફિકેટ છે. અરે ફોલોઈંગ પાવર ચેમ્પિયન 3. અરે વાહ, જમ્મુનો વિડિયો છે. અરે વાહ, સરસ. જમ્મુમાં माना कि मुश्किल है सफर पर सुन ओ मुसाफिर हो कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर कदम कदम मिलाए जा गगन गगन झुकाए जा रख हौसला कर फैसला तुझे वक्त बदलना है डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया वो सब कुछ ही मिटा दे
તમારી સાથે વાત કરવા એડવાન્સમાં રાઇઝ હેન્ડ કરી રહ્યા છે દિવ્યાબા. bench press first place, deadlift first place, and full powerlifting first place. All three for her. Deadlift, bench press, full powerlifting. First rank. Big round of applause for Miss Dakshaba. અરે બાપરે, કેટલા બધા સર્ટિફિકેટ્સ, મેડલ, આ બધું તમારું છે દિવ્યાબા? હા અરે મને ઈર્ષા આવશે હો દિવ્યાબા. રેવાતી અને હવે તમે મારાથી જાજુ લીધું. બહુ ફાઇન છે, બહુ ફાઇન આપની જર્ની છે. ખૂબ જ સરસ. આ જે કાંઈ આભાર વિડીયો ભાઈ. ક્લિપમાં આપણે જોયું તો એના પરથી ગાલિબની એક જે પંક્તિ છે એ યાદ આવે છે કે दूसरों के कंधों से जनाजा निकलता है, चलना तो अपनों ही पैरों से होता है. લ્યો દિવ્યાબા, તમે ગોયલ સાહેબને શાયર બનાવી દીધા. ગોયલ સાહેબ કોઈ દિવસ બે પંક્તિ ના બોલે. તમારી જર્ની જોઈને કેટલા પ્રેરણાદાયક વાક્યો એમની પાસે આવી ગયા. બોલો. આભાર ભાઈ. જી. જે કાંઈ આપણે એક એજ્યુકેશન મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે જે ઈશ્વરે આપેલ સુસુપ્ત શક્તિ છે, આપણી જે આપણામાં આપેલ એક આવડત છે, એ આવડતને ઉજાગર કરી અને એ ઉજાગર કરવામાં આપને સૌથી મોટો જે સપોર્ટ મળ્યો છે તો અમે પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપના બંને દીકરાઓને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરે અને આપનું તથા સમાજનું ગૌરવ વધારે, એ જ શુભેચ્છા. હવે જે આપણું ઓપન સેશન ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં હજુ પણ એક વખત ખાસ આપ સૌને ટકોર કરું કે જે કોઈ વાત કરે એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને વાત કરે, એ સિવાય કોઈએ અન્ય ક્વેશ્ચન કરવા નહીં. અન્ય ક્વેશ્ચન કરશે તો એમને અહીંથી હું રિમૂવ કરીશ અને એ યુટ્યુબમાં જાહેરમાં દેખાશે. જ્યારે પણ આપ આપનો ક્વેશ્ચન કરો એ પહેલાં ખાસ સર્વને નિવેદન કે આપ આપનો પરિચય આપો. મોસ્ટ ઓફ અમો આપણને ઓળખતા જ હોઈએ છીએ, કેમ કે આ 68મો એપિસોડ છે. 3.5 વર્ષની જર્ની છે અને એ જર્ની એક નાના અમથા બીજમાંથી અત્યારે વટવૃક્ષ ઇન્ટરનેશનલ લેવલ સુધી પરિશ્રમથી પ્રગતિને પહોંચાડનાર હો તો આપ સૌ છો. વિશ્વમાં જે નામ આપે પરિશ્રમથી પ્રગતિને પહોંચાડ્યું છે તો આપ સૌના સપોર્ટથી છે. તો આપ સૌના સપોર્ટથી જો અહીં સુધી પહોંચ્યા હોય તો ત્યારે જ્યારે આપ વાત કરો ત્યારે આપનો પરિચય આપો તો અમોને પણ એક આનંદની લાગણી અનુભવાશે. નવા જોઈનિંગ કર્યું હશે એમને પણ ખ્યાલ આવશે કે કોણ ક્યાંથી બિરાજમાન છે અને એ વાત કરે છે. એટલે પોતાનો પરિચય આપવો ફરજિયાત છે. જે રાઇટ સેન્સ કર્યા છે એમની સાથે બરાબર એમને હું વાત કરું. રાજીવ ગઢવી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. રાજીવ ગઢવી, આપ આપનું માઇક અનમ્યુટ કરો. મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો એટલે જી અનમ્યુટ થઈ ગયું. જય માતાજી દરેક અનુભવને. મારા દિવ્યાબાને એક પ્રશ્ન હતો કે ભાઈ તમે પાવર લિફ્ટિંગમાં એટલા આગળ નીકળી ગયા છો, તો હવે આદિપુર છે, ગાંધીધામ છે કે કચ્છમાંથી કોઈ પણ આનામાં આગળ જવા માંગતું હોય તો તમે એની હેલ્પ કરી શકશો? કઈ રીતે કરશો અથવા એ તમને કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે?
થેન્ક યુ રાજુભાઈ, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે દિવ્યાબા, કે તમે જે ફિલ્ડમાં છો એમાં કોઈને ગાઈડન્સ કે માર્ગદર્શન જોઈતું હોય, એ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમે કેવી રીતના માર્ગદર્શન આપી શકશો? હા કે ના? અને આપશો તો કેવી રીતના? બરાબર ને રાજુભાઈ? જી જી બેન. જી હાજી. સૌ પ્રથમ તો જે અત્યારે રાજીવ ગઢવી કરીને જે તમે વાત કરો છો, મેં હમણાં જ વાત કરી એમ મારા પરમ મિત્ર છે ઈ. જી લગભગ સુખ દુઃખના સાથીદાર કહીએ તો લગભગ આપણા ઘરથી રિલેશન એવડા છે, ઘરથી ઘર સુધીના, જી કે જી નાની મોટી કાંઈ પણ તકલીફો હોય તો એ હાજર જ હોય છે. જી અને ક્યાંક ને ક્યાંક બહુ સપોર્ટિવ નેચર છે જી અને સપોર્ટિવ માણસ પોતે પણ છે. જી તો અત્યારે એમનો પ્રશ્ન એ છે કે હવે કોઈ અહીંથી કોઈને આગળ જવું હોય, પાવર લિફ્ટિંગમાં ઝંપલાવવું હોય, જી તો હું એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ લેડીઝ હોય તો એના માટે હું રેડી જ છું. મારા સેન્ટરે આવીને ઈ પોતાની જે કાંઈ આગળ જર્ની લેવી છે એને કરવી છે, એના માટે હું ટ્રેનિંગ દેવા તૈયાર છું. અને બાકી મારાથી બનતો દરેક પ્રયત્ન હશે કે એને આગળ કદાચ બીજી કોઈ સિટીથી હશે અને એમને કાંઈ ક્વેરી છે તો હું એને ફોન દ્વારા કે જેટલું બને એટલું મારો પ્રયત્ન અને મારી હેલ્પ રહેશે કે મારું જે નોલેજ છે એ નોલેજને વધારીને એમને હેલ્પ કરી શકીશ. અને અહીંયા જે હશે એને હું સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી ક્યાં, આજે ડિસ્ટ્રિક્ટ છે, સ્ટેટ છે, પછી નેશનલ, એવી રીતે રમાતું હોય છે. તો સૌપ્રથમ નાના મોટા જ્યારે આવા બનતા હોય છે, જેમ અત્યારે કેમ આપણો વેબિનાર છે, એ રીતના નાના મોટા ઇવેન્ટો બનતા હોય છે દરેક સિટીમાં. તો જી. જ્યાં જ્યાં મને ખબર છે ત્યાં હું એમને પાર્ટિસિપેટ કરાવી શકું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો એમને ટ્રેનિંગ લેવી પડે. આ બધું જે સ્ટેપ બાય સ્ટેપ થતું હશે એ હું ચોક્કસપણે મારા તરફથી બનતો પ્રયત્ન કરીશ હેલ્પ થવા માટે. થેન્ક યુ દિવ્યાબા. અને રાજુભાઈ, કાર્યક્રમમાં મેં વચ્ચે વાત કરી એમ હેલ્પફુલ નેચર એમનું છે જ. તમે તો ફિલ્ડને લગતી વાત કરી, અધર્સ કામ હશે તો પણ દિવ્યાબા બધાને હેલ્પ કરે જ છે. થેન્ક યુ સો મચ રાજુભાઈ. જી રાજુભાઈ, આપનો ટૂંકો પરિચય આપશો જેથી કરી ખ્યાલ આવે. ઓકે, મારું નામ રાજીવ ગઢવી છે. હું આદિપુરમાં જ રહું છું અને મારો ડેરીનો વ્યવસાય છે, ડેરી અને ખેતીનો. જી ખૂબ સરસ. સરસ, બંને હેલ્ધી રાખે એવું, ઘી દૂધ માખણ વાળું. જી જી દિવ્યાબા આટલા આગળ ગયા છે એટલે મારા ત્યાંથી દૂધ લે છે. જી સરસ સરસ. જી થેન્ક યુ સો મચ રાજુભાઈ. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. જી ધન્યવાદ. નેક્સ્ટ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પહેલા આપ આપનો પરિચય આપજો સાહેબ. જય માતાજી. જય માતાજી. હા, દિવ્યાબાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. જાણીને બહુ આનંદ થયો કે આદિપુર જેવા કચ્છના જ આ એકચ્યુઅલી આ ઝુંબા ડાન્સ ને સાલ્સા ને આ બધું લેટિન અમેરિકા, કોલંબિયાની આઈટમ છે આ બધી, કોલંબિયા અને મેક્સિકન કન્ટ્રીમાંથી એ વસ્તુને ત્યાં છે કચ્છમાં જઈને પાછું ક્લાસીસ ચાલુ કર્યા, એટલે એમના માટે અમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને મારો પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા, હું કનેટિકટ અમેરિકાથી બોલું છું. હું અહીંના યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અને દિવ્યાબાની બધી પ્રગતિ અને આ બધું જાણીને બહુ બહુ આનંદ થયો. અને આવી જ પ્રગતિ કરતા રહો. અમારા બધા રાજપૂતો માટે બહુ ગૌરવની વાત કહેવાય કે આ એક વસ્તુને તમે પ્રોફેશન તરીકે પેલું અપનાવ્યો અને આટલી બધી સિદ્ધિ હાંસલ કરી. તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ. જય માતાજી. થેન્ક યુ ચુડાસમા સાહેબ. ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી કાર્યક્રમને સમય આપે છે. અમે લગભગ સેટરડે સન્ડેનું જ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ ચુડાસમા સાહેબને ખાસ જણાવી દઉં કે સેટરડે સન્ડે દિવ્યાબા બિઝી હતા, એટલે આ કાર્યક્રમ મંડે રાખ્યો, તો પણ એમને ઓફિસ ટાઈમથી જોઈનિંગ કર્યું છે અને રેગ્યુલર કાર્યક્રમ જોઈનિંગ પણ કરે છે. અને ચુડાસમા સાહેબ પણ એવા સામાજિક કાર્યકર છે, બહુ બધી હેલ્પ સમાજના વિદ્યાર્થીઓને કરે છે, પણ એ ક્યારેક ગણાવતા નથી. પણ છુપી માહિતી જેમ ગેસ્ટની આવે છે એમ ઓડિયન્સની માહિતી પણ અમારી પાસે આવે છે. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જી ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. આપનો જે કાંઈ અમોને માર્ગદર્શન સતત પૂરું પાડે છે, અને 3.5 વર્ષ સુધી આપણે ઇન્ડિયામાં તો હજી સમય હોય છે, પણ આઉટ ઓફ કન્ટ્રીમાંથી સમય કાઢવો ને, અને એ પણ બરાબર છે એક વેબિનાર બાબતે, તો આપણે ચુડાસમા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે એક ખાસ પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા ને જે સિદ્ધિ હાંસલ કરી છે એ બાબતે સાહેબ જો ન કહું તો નગુણો કહેવાઓ. અરે બાપરે સર. બરાબર છે, એટલે પહેલાં તો આપણે એમનો વિડીયો જોઈશું
અને ત્યારબાદ થોડી ચર્ચા કરી અને પછી જે કાંઈ બરાબર રાઈટ હેન્ડ છે એમને પણ આપણે લઈશું. તો સૌ પ્રથમ આપણે એક વિડીયો નિહાળીએ કે જેથી કરી ખ્યાલ આવે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું છું મિત્તલબા પરમાર. મારા કોર્સનું નામ છે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા. મેં આ કોર્સ આપ સૌ માટે એવી રીતના ડિઝાઇન કર્યો છે કે તમે આસાનીથી સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો. તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે શું એક જ કોર્સથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો? હા, તમારા લાઈફમાં આયોજન અને પ્લાનિંગ, તમે શું કરવા ઈચ્છો છો, સમય પાલન કેવી રીતના, ગોલ ફિક્સ, લક્ષ્ય પ્રાપ્તિ, તમારા જીવનનું લક્ષ્ય શું છે, વિઝ્યુલાઇઝેશન, કલ્પનાની શક્તિ કેટલી રહેલી છે, સકારાત્મક દ્રષ્ટિ અને વર્તન, કેવું વર્તન હોવું જોઈએ, આ બધી જ બાબતોને ઝીણવટપૂર્વક આ કોર્સમાં લેવામાં આવી છે. હવે તમને બધાને નવાઈ લાગશે કે મિત્તલબા આટલા કોન્ફિડન્સથી કેવી રીતના કહી શકે કે આ કોર્સ લેવાથી સફળતા જ મળશે? તો એનું જીવતું જાગતું ઉદાહરણ મિત્તલબા પોતે જ છે. હું એક બેન્કર છું, રાઇટર છું અને ટ્રેનર છું. આપ સૌને જણાવું કે ઓલ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મેં ટ્રેનિંગ આપેલી છે. આ સિવાય એક નાનકડા ગામમાં ચૂલા પર હું રસોઈ કરતી હતી. એની જગ્યાએ મારી જર્ની લંડનના પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ. આ બધું જ તમે પણ પ્રાપ્ત કરી શકો એમ છો. તો આ કોર્સ આપ સૌને ઘણો બધો ઉપયોગી છે અને સરળતાથી આપ સૌ સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો. દરેક પોઈન્ટ અને તમારા જીવનના લક્ષ્યમાં તમારામાં શું ખામી રહેલી છે અને તમે ક્યાં અટકો છો, એ દરેકના ઉપાયો તમને આ કોર્સમાં જોવા મળશે. તો આ કોર્સ આપ સૌ જરૂર લેજો. થેન્ક યુ. જે ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે ગુણી ગુરુ, અને તેમાં મિત્તલબાનો કોર્સ, અને એ પણ બહુ નજીવી કિંમતે 242 પ્લસ GST માં આપ એ કોર્સ ખરીદી શકો છો. અને 100% હું કહી શકું છું કે તેમાંથી કંઈક ને કંઈક નવું જાણવા, શીખવા અને આપણા લાઈફમાં કંઈક નવું ચેન્જિંગ આવશે. મિત્તલબા પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર છે એટલે વાત કરું છું એવું નથી. પરિશ્રમથી પ્રગતિનો જે સ્ટાર્ટિંગથી અમારું ગ્રુપ ચાલે છે, તે ગ્રુપોમાં અતિથિ વિશેષમાં જેટલા જોડાયા છે અને એમને જે કાંઈ પ્રગતિ કરી છે, જે કાંઈ સિદ્ધિઓ મેળવી છે, તો સમયાંતરે એમની સિદ્ધિને અમે ગ્રુપની અંદર એમના જે કાંઈ વિડીયો છે, ફોટા છે, મેસેજ છે, એ મૂકતા જ રહેતા હોઈએ છીએ. પરિશ્રમથી પ્રગતિમાં જોડાવા માટેની લિંક મેસેજ બોક્સમાં અવેલેબલ છે. વોટ્સએપ, ટેલિગ્રામ, તેમજ 1 થી 67 એપિસોડ આપ જોવા માગો તો એમાં પણ મિત્તલબાનું જે વિડીયો પેજ છે, યુટ્યુબ ચેનલ છે, એ પણ એની લિંક પણ એમાં અવેલેબલ છે મેસેજ બોક્સમાં. હમણાં જ જે વાત કરી આ કોર્સની, તો એ કોર્સને આપ ખરીદવા માગો તો એમની લિંક પણ હાલમાં મેસેજ બોક્સમાં અવેલેબલ છે. ખૂબ એક જે કહી શકાય કે મોટિવેશન સ્પીકર કે મોટિવેશન કરનાર જે કોઈ માઇન્ડ ટ્રેનર છે, બરાબર, તો એ બધામાંથી અહીં સુધી પહોંચવું ને, એ એક ખાલી ગુરુ જે છે એ ગુણી ગુરુ એપ્લિકેશન આપ આપના ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાઉનલોડ કરશો ને તો બી ખ્યાલ આવશે કે એ એપ્લિકેશન
કેવડું મોટું પ્લેટફોર્મ છે. જે રાઇટ હેન્ડ છે એ પછી આપણી વાતોની અંદર પાછું એ રાઇટ હેન્ડ ન ભૂલાય. એટલે ખાસ તો મિત્તલબા આપને અને આપના સમગ્ર રાઠોડ અને પરમાર બંને પરિવારને અમારા સૌ તરફથી ખૂબ 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 શુભેચ્છા. હજુ એક જ આપણો જે કોર્સ છે એ આવ્યો છે, પણ આવા અનેક કોર્સ અને આપ બરાબર છે ગુરુ ગુરુની જે માધ્યમ છે એ માધ્યમ દ્વારા જ આવે એવી અમારા સૌની શુભેચ્છાઓ. જી થેન્ક યુ સર. એક વાત ખાસ જણાવી દઉં કે આ કોર્સ એવી રીતના ડિઝાઇન કર્યો છે કે દરેક વ્યક્તિને ઉપયોગી થઈ શકે. કારણ કે જે અલગ અલગ કોર્સ હોય છે તો એ ફક્ત એક સ્ટુડન્ટને, પેરેન્ટ્સને કે બિઝનેસમેનને ઉપયોગી થઈ શકે, પણ આ કોર્સ દરેક વ્યક્તિને ઉપયોગી થઈ શકે છે. જેની ફી કદાચ હું પણ શીખી છું તો હજારો લાખોમાં આપણે ફી ટ્રેનરોને આપતા હોય છે, અને એ જ દરેક કોર્સનો નિચોડ હું 285 માં જ લઈ આવી છું. કારણ કે દરેક વ્યક્તિ એ પે નથી કરી શકવાનું, હજારોની ફી નથી પે કરી શકવાનું, અને દરેક વ્યક્તિને એ ગાઈડન્સ, પ્રોપર ગાઈડન્સ જે મને અને દિવ્યાબાને લેટ મળ્યું છે એ દરેક આપણા સ્ટુડન્ટ, મોસ્ટલી હું તો ઈચ્છું કે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ એને ખરીદે અને એના ફોલો કરે એટલે આસાનીથી સક્સેસ મેળવી શકે. મેઇન પર્પઝ એ જ હતો કે જે મુશ્કેલી અમને નડી છે એ બીજાને ન નડે અને આસાનીથી સફળતા પ્રાપ્ત કરી શકે. તમે એ લિંક ક્લિક કરશો એટલે એની સમરી આવશે, તમે એના પોઈન્ટ જોઈ શકો છો, પછી બાયનું ઓપ્શન આવે છે. એવું નથી કે તમે લિંક ઓપન કરો એટલે તમે ખરીદી જ લો છો, તમારે એની સમરી જોવી. વિડીયોમાં પણ જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ અને એના પોઈન્ટ પણ ગોહિલ સાહેબે મેસેજ બોક્સમાં મૂક્યા છે. યોગ્ય લાગે તો જ એને તમે ખરીદજો. બાકી 285 બહુ મોટી રકમ નથી, અને લાઈફ ટાઈમ તમારા મોબાઈલમાં રહેશે અને તમે ગમે ત્યારે એને જોઈ શકશો. કારણ કે હવે જો વર્કશોપ કે એવું કરવાનું થાય તો બધી જગ્યાએ ક્રાઉડને આપણે બોલાવી નથી શકવાના, અથવા બોલાવી શકીએ છીએ તો એનું ફીસ બહુ મોટી હોય છે જે બધા પે ન કરી શકે. એટલે આ ઓછી કિંમતમાં બધાને સક્સેસના ફોર્મ્યુલા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. અને જોકે આ પર્સનલ બિઝનેસ વાળી વસ્તુ છે, મારી ઈચ્છા નહોતી કે હું આને એક્સપ્લેન. બિઝનેસ નથી, આમાં સમાજનું ગૌરવ છે, સમાજનું અમારા સૌનું ગૌરવ છે. તમે એને થોડું કહેજો. એટલે વાત કરી છે. પ્લીઝ જેના રાઈઝ હેન્ડ છે સર, આપણે એની અને દિવ્યાબાની વાત કરીએ. જી ખાસ કરીને જેમના રાઈટ હેન્ડ છે એમને તરફ જતા પહેલા એક વાત ખાસ કહું કે ઇન કેસ સાંભળ્યા પછી આપને એમ લાગે કે ના વાત સાચી છે તો વધુમાં વધુ શેર કરીએ. અને જેટલું આપણે હવે એક પોઝિટિવિટી બધામાં છે કે સપોર્ટ કરવો જોઈએ. તો બરાબર, આ એક મહાયજ્ઞ મિત્તલભાઈએ ચાલુ કર્યો છે, તો એમાં નાના એવા નજીવી કિંમતથી એક આહુતિ આપી અને આપણે પણ એ મહાયજ્ઞમાં સહભાગી થઈએ. રાઈટ હેન્ડ છે તેમની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. વાત કરતા પહેલા આપનો પૂરો પરિચય આપશો, ત્યારબાદ વાત કરશો. જય માતાજી. જય માતાજી. મારું નામ જયરાજસિંહ જાડેજા, ગામ બાતેલ, હાલ ભાવનગર. રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું ભાવનગરથી. અને બેન શ્રી દિવ્યાબા તો ઘણા સમયથી પરિચયમાં છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સમાજમાં ચેલેન્જ વાળું કાર્ય કરે છે, એટલે એ માટે પણ દિવ્યાબાને ખૂબ અભિનંદન. વેટ લિફ્ટિંગ ક્ષેત્રે પણ આપ ખૂબ આગળ વધો. આપ જે જીમનું કામ કરો છો એમાં પણ આપણા દરબારના દીકરા દીકરીઓ પણ જોડાઈ શકે આપની સાથે, અને યોગ્ય માર્ગદર્શન મેળવી અને સ્પોર્ટ ક્ષેત્રે પણ આગળ જઈ શકે. તો આ બધી પ્રવૃત્તિ કરવા માટે બેનશ્રી આપને ખૂબ ખૂબ અભિનંદન. પ્લસ મિત્તલબાને નવા સોપાન માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જયદેવભાઈ અને મિત્તલબા બંનેને ખૂબ અભિનંદન કે આપે દિવ્યાબાને પરિચય આપણે પરિશ્રમથી પ્રગતિમાં લીધો. જય માતાજી. થેન્ક યુ. દિવ્યાબા, આપનું માઇક મ્યુટ છે, અનમ્યુટ કરશો. જી થેન્ક યુ જયરાજસિંહ બાપુ. આ કાર્યક્રમ પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારથી રાજપૂત શક્તિ મેગેઝિન પણ આપણી સાથે છે. એ પણ એક સામાજિક કાર્ય કરે છે. દરેક અતિથિ વિશેષનો
વ્યક્તિ વિશેષ તરીકે પરિચય નિઃશુલ્ક ફોટો સહિત રાજપૂત શક્તિ મેગેઝિનમાં જયરાજસિંહ બાપુ દ્વારા આ આર્ટિકલ રેગ્યુલર છાપવામાં આવે છે. તો અમે આ કાર્યક્રમ થકી આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા આ કાર્યક્રમને અને વ્યક્તિ વિશેષને તમે દરેક ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છો, કારણ કે રાજપૂત શક્તિ મેગેઝિન 10,000 થી વધુ લોકોના ઘરે જાય છે. તો દિવ્યાબાની અને જેટલા પણ અતિથિ વિશેષ આવ્યા છે એ બધાની માહિતી આપના થકી વધુ લોકો સુધી પહોંચી છે. તો થેન્ક યુ સો મચ. જી ખાસ આભાર ભનુભા બાપુ જાડેજાનો, રાજપૂત શક્તિના તંત્રીશ્રી અને જયરાજસિંહ, કે પહેલા એપિસોડથી નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ વગર, બરાબર છે. અને જો અમો એમને જે કાંઈ માહિતી છે અતિથિ વિશેષની આપવામાં લેટ થાય તો ઉઘરાણીની જેમ ઉઘરાણી કરવી, બરાબર છે. તો એ જયરાજસિંહભાઈ કન્ટિન્યુ સહાયક તરીકે અને એક બહુ જ સરસ રીતે આર્ટિકલના રૂપમાં મનુભા બાપુના માર્ગદર્શન હેઠળ એમનું પ્રિન્ટિંગ કરાવી અને એ પ્રિન્ટ કરે છે કે જેથી કરી વધુમાં વધુ ખ્યાલ આવે કે આપણે ક્ષત્રિય સમાજની અંદર પણ આવા ઘરેણા સમાન હિરલા તારલાઓ ચમકતા રહે છે. અને બીજો જે રાઇટ હેન્ડ છે જાડેજા વિરેન્દ્રસિંહજી. જય માતાજી. આજના વેબિનારમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વડીલોને, દિવ્યાબા, તમારી જે કાંઈ કન્ટ્રીબ્યુશન છે વેટ લિફ્ટિંગ, ઝુમ્બામાં, ફિટનેસ ખાસ, એમાં તમે પોતે જે ફિટનેસ જાળવી અને લોકોને આપો છો એ તમારા અચીવમેન્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે આમ આપણે વિચારીએ ને તો ગ્લોબલી વૈશ્વિક રીતે શું છે કે માણસો એજ્યુકેશન કે ફિટનેસ આપણે ફાઇનાન્શિયલી સદ્ધર થઈ શકે એ બહુ મોટો ચેલેન્જિંગ ટાસ્ક નથી, પણ આખી ગ્લોબલી લોકો જે પીડાય છે ને, મેન ચેલેન્જિંગ ટાસ્ક હોય અથવા એ દિશામાં જો ખરેખર કામ કરવા જેવું હોય ને આજના સમયમાં તો એ છે હેલ્થ. હેલ્થ એટલે ફિટનેસ. અને એ દિશામાં કંઈ પણ કામ કરું અને લોકોને હેલ્થ આપું, ભલે આપ ઇન્સ્ટ્રક્ટરના રૂપમાં આપો છો, એ ખરેખર સમયના અનુસંધાનમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કહેવાય. અને તમે જે કન્ટ્રીબ્યુશન કરો છો એ ખરેખર આમ તમે જુઓ તો સરાહનીય છે, ખૂબ વંદનીય છે. તો એ દિશામાં ખૂબ હજી પણ સારું કામ કરો, લોકોને સારું ફિટનેસ આપો અને આવીને આવી રીતે કાર્ય કરતા રહો, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી. થેન્ક યુ. મારું નામ જાડેજા વિરેન્દ્રસિંહ જગદીશસિંહ, મૂળ ગામ નાની મારડ, તાલુકો ધોરાજી, પણ હાલ મીઠાપુર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારથી દિવ્યાબા રેગ્યુલર જોઈનિંગ કરે છે, સારા સારા ક્વેશ્ચન અને શુભેચ્છા આપે છે અને ઘણા બધા નવા ગેસ્ટ માટે પણ એમને સજેશન કર્યું છે અને અમે લાવ્યા છીએ. એટલે જે અમારા ધ્યાનમાં ના હોય એવા ગેસ્ટ પણ એમને સજેસ્ટ કર્યા છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. થેન્ક યુ સો આવી મચ. રીતે સમજે છે ને એ બહુ મોટી વાત છે. જી રાઈટ. કઈનું કે આવા મોટા વડીલો થઈને આપણે જોવા જઈએ તો જે કઈ નાના મોટા કાંઈ પણ કહીએ, પણ ઈ જે બોલ્યા ને આટલું અગર 4 જણા આવીને બોલે ને તો બહુ સારું લાગે છે. અને થાય છે કે ના સમાજના કોઈ વ્યક્તિઓ એવા છે, ભલે જૂજ વ્યક્તિઓ છે પણ સમજે છે. જી, તમને અમેરિકાથી વિશેષ મળી ગયા, અલગ અલગ જિલ્લામાંથી વિશેષ મળી રહી છે. છાશ છે ને એ દોણામાં હોય પણ માખણ છે ને એ હથેળીમાં હોય. એટલે અહીંયા જે કોઈ હાલમાં ઉપસ્થિત છે ને એ બધા બરાબર છે કે એટલા બધો કે ભાઈ કોઈ પણ સમય અત્યારે સૌથી મોટું અનુદાન હોય ને તો એ સમયનું છે. સમય કોઈ પાસે નથી. અને એક એપિસોડમાં જોડાણા હોય તો ઠીક છે, પણ 68 એપિસોડ સુધી કન્ટિન્યુ ગમે તે દિવસે રાખીએ એમ, બરાબર. તો પણ બરાબર અમને, અને અમે જો 8-10 દિવસે વેબિનાર કરતા ચૂકીએ તો તરત મેસેજ પણ ચાલુ કરે કે કેમ હમણાં નથી વેબિનાર થતો, બરાબર. એટલે સતત અમને દોડાવતા રહે છે અને અમને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળતી હોય તો એ આ બધા જે હજુ આમાં ઘણા એવા પણ આજના વેબિનારમાં જોડાયેલા છે કે જે એક એપિસોડથી લઈ અને અત્યાર સુધીમાં એક પણ શબ્દ બોલ્યા વગર
શાંતિથી કન્ટિન્યુ વેબિનાર નિહાળતા રહ્યા છે, અવલોકન કરતા રહ્યા છે, અને જ્યાં જ્યાં ક્ષતિ હોય ત્યાં અમને માર્ગદર્શન પણ આપતા રહ્યા છે, અને એમને થામી જ લીધું છે ક્યારે અમે ચિત્રમ નહીં આવીએ. તો એવા જે કોઈ જોડાયેલા છે એ સૌને અમારા નતમસ્તક વંદન, કે આપ સૌ થકી જ અમે અહીંયા પહોંચ્યા છીએ. આમાં બોલવામાં તો હું મિત્તલ બાબુ એટલે કે આ બેમાં હકીકતે અમારા બે થકી વેબિનાર નથી. આ વેબિનાર આપ સૌ જે 1 થી 68 વેબિનાર સુધીના અતિથિ વિશેષ અને એમાં જોડાયેલા આપ સૌ છો એના થકી અહીં સુધી પહોંચ્યા છીએ. જે રાજીવ ગઢવીભાઈ આપને કંઈ કેવું છે? રાઈટ હેન્ડ છે એટલે ના સર, એમનું આ રીના કુંવરબાનું છે સર. જી રીના કુંવરબા. જી ખમા ઘણી આપ સર્વેને, જી અને ખાસ મિત્તલ બાબા સાહેબ આપે શુભારંભ કર્યો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા પહેલા બધાની. આપનો પરિચય આપશો. જી જી, રીના કુંવરબા ઝાલા ફ્રોમ ગાંધીનગર, રિસર્ચ એસોસિએટ કમ કાઉન્સેલર. દિવ્યા બાબા સાહેબને ખાસ તો એ જ અમારે પૂછવું હતું કે જેવી રીતે પીઝા અને પાસ્તા ઇટાલિયન વાનગી છે, તો આપણે ઇન્ડિયામાં એને પોપ્યુલર કરવી હોય તો આપણે એનું ફ્યુઝન ક્યુઝિન્સ બનાવીએ છીએ ને, એને થોડુંક સ્પાઇસી ટોપિંગ ને એવું કરીએ તો અહીંયા પોપ્યુલર થાય અને કન્ઝ્યુમ કરે. તો એવી રીતે આપની પાસે જે વેરિએશનમાં સ્કિલ્સ છે, વેઇટ લિફ્ટિંગની છે, ઝુમ્બાની છે, તો આપની બધી જ સ્કિલ્સને આપ મિક્સ એન્ડ મર્જ કરીને કંઈક નવું ઇનોવેટિવ વર્ઝન વિચાર્યું છે ખરું પોપ્યુલર કરવા માટે? મેં હમણાં જ કદાચ તમે પહેલેથી આમાં વેબિનારમાં જોડાયેલા હશો તો તમે જોયું હશે, મેં મિત્તલબાને એ જ કીધેલું હમણાં કે આજકાલ દરેક કોઈ પણ ક્લાયન્ટ આવે છે ને એક જ વસ્તુ ગમતી નથી. યોગા કરવા વાળાને ઝુમ્બા બી કરવું હોય છે અને ઝુમ્બા કરવા વાળાને યોગા પણ કરવું યોગા પણ કરવું હોય છે. હા, એટલે દરેકને જમવું દરેક છે અને દરેક વસ્તુ કરવી હોય છે. તો આપણે ત્યાં બધું જ અવેલેબલ છે, ચાહે ઝુમ્બા કરાવવું, ચાહે પાવર લિફ્ટિંગ કરાવવું, કે ચાહે યોગા કરાવવું. આપણું વીકમાં 5 ડેઝ આપણા ક્લાસ લેવાતા હોય છે, મંડે ટુ ફ્રાઈડે. અને આપણું જે વર્કઆઉટ છે એ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ, ક્યાંક ને ક્યાંક ઝુમ્બા છે, એરોબિક્સ છે, કોઈ પણ લઉં છું જે સેશન, એ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ હોય છે. તો એને ધ્યાનમાં રાખીને 2 દિવસ મસલ રેસ્ટ આપવામાં આવે છે. તો તમે જે કીધું ને કે બધા જ વેરિએશન, તો હું છે ને દરેક સેશન જે લઉં છું ને 1 કલાકનું સેશન, એમાં 10 મિનિટ ઝુમ્બાને આપું છું, 10 મિનિટ વેઇટ ટ્રેનિંગને આપું છું, અને 10 મિનિટ એ લોકોને કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય છે ને એને અનુલક્ષીને આખો પ્રોગ્રામ બનાવું છું. તો ક્યાંય ક્લાયન્ટ છે ને એ કન્ટિન્યુ જળવાયેલું ને જોડાયેલું રહે છે, થાકતું કે હારતું કે જોવાય ને તો બોર નથી થતું હોતું. એટલે હાલમાં તો એ જ પીરસું છું, અને તમારા બધાના આશીર્વાદ હશે તો હજુ કંઈક નવું લાવશું. જી, એકચ્યુઅલી અમે જ્યારે દિલ્હીમાં ગયા હતા ત્યારે મોર્નિંગમાં અમે ઝુમ્બા ઇટ્સ અ કાઇન્ડ ઓફ એરોબિક વર્કઆઉટ, રાઈટ? એમાં કાર્ડિયો ને મસ્ક્યુલર ટોનિંગ ને એ બધું ડિફરન્ટ વેરિએશન હોય છે. તો ઓલ ઓવર ઇન્ડિયાના કેન્ડિડેટ્સને આમ એકદમ ઇનોવેટિવ લાગ્યું કે ઝુમ્બા ગરબા એમ. તો અમે ઈચ્છીએ કે આપ એવું કંઈક વર્ઝન કરો તો પછી આપ એનો કોઈ સ્પેસિફિક નેમ આપો તો આપના નેમ ઉપર એ બ્રાન્ડેડ બની જશે. આઈ હોપ સો એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ધ્યાનમાં રાખીશ. બાકી આજે મેં તમને કીધું ને એમ કે ગરબા કોઈને ખબર નહોતી કે પાવર ગરબા ફિટનેસ પણ આવશે. હવે પાવર ગરબા ફિટનેસ શું છે કે એમાં આપણા ગુજરાતી સોંગ જે ગરબાના હોય છે ને એની ઉપર જ અમે બધી એક્સરસાઇઝો ના વેરિએશન લાવતા હોઈએ છીએ. તો કદાચ એક વખત હું તમને એ પણ ટ્રાય કરાવડાવીશ, જેમ તમે કીધું ને ઝુમ્બા ગરબા, તો એ ક્યાંક ને ક્યાંક ઈ જે અમારું મ્યુઝિક આવે ઉપરથી ઈ મ્યુઝિક ઉપર અમે ઝુમ્બા કરતા હોઈએ છીએ. એવી જ રીતે ગુજરાતી આપણને અંદાજ પણ એવો ન હોય કે આની ઉપર કદાચ શું એક્સરસાઇઝ થશે, પણ એનું ક્યાંક ને ક્યાંક મિક્સચર કરીને અમે પાવર ગરબાનું નામ આપ્યું છે એને, બરાબર? એવી જ રીતે ઘણા બધા વેરિએશન, ઘણા બધા એવા મ્યુઝિક છે કે જેને તમે ફૂલ એન્જોય કરીને પૂરું 1 કલાકનું વર્કઆઉટ ફિનિશ કરી શકો. શ્યોર. એટલે 50% ફેમિલિયર હોય તો લોકભોગ્ય અને લોક સ્વીકાર્ય વધારે ઝડપથી બની શકે, એટલા માટે મેં આપની સાથે શેર કર્યું. જી, ખૂબ ખૂબ થેન્ક યુ વેરી આભાર મચ. રીના કુંવરબા. થેન્ક યુ રીના કુંવરબા. રીના કુંવરબા પણ રેગ્યુલર અમારા કાર્યક્રમને જોઈનિંગ કરે છે, અને જો તમે જોયું એમ અત્યારે કેવો નવો જ ક્વેશ્ચન લઈ આવ્યા અને નવી સજેશન પણ આપ્યું, એમ દરેક ગેસ્ટ માટે કંઈક નવું લઈ આવે છે. થેન્ક યુ રીનાબા. જી, સમય પણ 1 કલાક ને 10 મિનિટ ત્યાં ચાલ્યો ગયો ખબર ન પડી. તો
સમયને આપણે સાચવશું તો સમય આપણને સાચવશે. હજુ આપણા વેબિનારના આ તો 68 છે, પણ ઘણાના આશીર્વાદ છે કે અહીં સુધી પહોંચે, તો ત્યાં સુધી પહોંચાડવા અને આપ સૌને જોડાઈ રાખવા માટે આજે આપણે વિદાય લઈશું. તો 8-10 દિવસે પાછો વેબિનાર કરી શકીશું. તો આપ સૌ જે આજના 68મા એપિસોડમાં જોડાણા એ બદલ આજના અતિથિ વિશેષ ખાસ બાશ્રી દિવ્યાબા જાડેજા અને અમને હર હંમેશ સપોર્ટ કરનાર આપ સૌનો પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. Thank you.